મ્યુચ્યુઅલ ફંડમાં જેમ આપણે પૈસા ઇન્વેસ્ટ કરવી છીએ એ પૈસા મહત્ત્વના છે, એટલી જ મહત્ત્વનો એમાં સમયગાળો છે. તમે જેટલા વધારે સમયગાળા સુધી એમાં ઇન્વેસ્ટ કરશો એટલું રિટર્ન એમાં વધારે મળે છે. હવે જ્યારે આપણે લોકોને વાત કરવી કે તમારે 15 વર્ષ 20 વર્ષ સુધી ઇન્વેસ્ટ કરો તો વધારે પૈસા બનશે અને વધારે સારું રિટર્ન મળશે, તો લોકોનો એક જવાબ હોય છે કે 15-20 વર્ષ કોને જોયા છે. હવે એક વાત વિચારો, આપણા બાપ દાદાએ જ્યારે આજથી 15-20 વર્ષ પહેલાં અથવા 30 વર્ષ પહેલાં જ્યારે કોઈ જમીન લીધી હોય અથવા પ્લોટ લીધો હોય તો એની અત્યારે વેલ્યુ કેટલી છે? અત્યારે જો એ આપણા બાપ દાદાએ એવું વિચાર્યું હોત કે 30 વર્ષ કોને જોયા છે, 30 વર્ષ પછી શું થશે કોને ખબર છે, તો આપણને આ જે મિલકત મળી છે એ મળે નહીં. એટલે મિત્રો, એવું હોતું નથી કે આપણે આપણા આવનારી પેઢી માટે એવું વિચારવી કે 20 વર્ષ કોને જોઈએ છે ને એ લોકો એમનું કરી લેશે. અત્યારથી તમે થોડી થોડી બચત કરશો એ જ તમારી મૂડી બનશે. અત્યારે હાલના સમય પ્રમાણે જોવી તો આપણે નથી પ્લોટ લઈ શકતા, નથી જમીન લઈ શકતા, નથી કોઈ વધારે સોનું ખરીદી શકતા. બધી વસ્તુના ભાવ ઘણા વધારે છે. તો એની જગ્યાએ આપણે દર મહિને થોડી થોડી બચત કરી અને મ્યુચ્યુઅલ ફંડમાં નાખવી તો એ લાંબા ગાળે ઘણું મોટું રકમ જમા થઈ શકે છે, જે આપણા કામમાં આવી શકે છે અથવા આપણા આવનારી પેઢી માટે કામમાં આવી શકે છે. એમાં ઘણા એ જ લોકો એક જ વસ્તુ વિચારે છે કે 20 વર્ષ કોને જોયા છે. તમે નથી જોયા પણ તમારા છોકરા તો રહેવાના જ છે ને, પેઢી તો ચાલવાની છે. આપણે આગળનું ભવિષ્ય નથી જોયું પણ આપણી આવનારી પેઢી તો જોવાની છે. જેમ આપણા બાપ દાદાએ આપણા માટે જમીન, મકાન, પ્લોટ વગેરે લઈને રાખ્યું છે, એમને 20 વર્ષ પહેલાં એટલું રોકાણ કર્યું હતું, એનો લાભ આપણે અત્યારે લેવી છીએ. એવી જ રીતે આપણે અત્યારથી રોકાણ કરશું તો આપણી આવનારી પેઢી એનો લાભ લેશે.